वरिष्ठ नेता शंकर सिंह वाघेला की ओर से एक नई पार्टी की स्थापना कर दी गई है। उनकी ओर से प्रजाशक्ति डेमोक्रेटिक पार्टी की स्थापना की गई है। सयाजीगंज इलाके में उन्होंने कार्यालय की शुरुआत भी की है। पीडीपी पार्टी के स्थापक शंकर सिंह वाघेला ने इस पार्टी की शुरुआत करते हुए आज बयान भी दिया। तब उन्होंने ये कहा कि गांधीनगर के बाद वडोदरा में उनकी ओर से कार्यालय की शुरुआत करवाई गई है और ये जो पार्टी है वो नेगेटिव नहीं बल्कि पॉजिटिव अप्रोच के साथ लोगों को अपने साथ शामिल करने वाली है। उनका ये भी कहना था कि उनकी पार्टी में कोई चीटर नहीं है और कोई चीटर जुड़ेगा तो वो ध्यान रखेंगे। तो वहीं बीजेड और ख्यातिकांड मामले में भी शंकर सिंह वाघेला की ओर से बयान दिया गया है। वैसे अब आपको बता दें और सुना भी दें कि नई पार्टी पीडीपी के स्थापक शंकर सिंह वाघेला ने आज क्या क्या कहा है। पद ग्रहण અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં એનું કાર્યાલય ખોલવાનું ડૉક્ટર સાહેબનું અને રાવ સાહેબનું આયોજન હતું। એટલે હું અને કાકા નરેશ અમારા વિજરાસિંહજી ખાસ છોટાઉદેપુર મારા સાહેબ બી પધાર્યા છે। એટલે ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે અમે આવ્યા છીએ। હા, શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, જ્યાં ડર અને ભય એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો। એના માટે વાત કરવા માટે આવ્યા છીએ। કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી સારા માણસો પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો। એટલે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે, સરકારની ફરિયાદ, બાકીનું ફરિયાદ, એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશું। સરકાર જ નથી, સરકાર હોય તો કામ કરે, દેર ઇઝ નો ગવર્મેન્ટ। ગુજરાતમાં બીજેપીની સરકાર 30-35 વર્ષથી છે, એટલો બધો ભરાવો થઈ ગયો છે અતિ, એટલે એમને બહુ છે નહીં, પબ્લિકને જે કરવું એ કરે। એ સરકાર જેવું છે નહીં। તમે જાઓ ગાંધીનગર, કોઈ તમને તમારા સામે નહીં જુએ। એક જ કૌભાંડ છે, તમે રોજ કૌભાંડ ભૂલી જવાના। આજે કાલ નવું બનવાનું, પરમદાર નવું બનવાનું, એટલે કૌભાંડોની ભરમાર ભાજપની સરકારમાં। आओ पधारो त्या रूबरू बात करिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।